નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલું છે, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે, સમજાવો। તો જવાબ છે, ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે। તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી માટે। બીજો પ્રશ્ન, સમજાવો, સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? તો જવાબ છે, વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિર ઘર્ષણ બળનું માપ છે, જ્યારે વસ્તુની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણ બળનું માપ છે। બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે। હવે સ્થિર ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓની બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી માટે। પ્રશ્ન 3, ઘર્ષણના ફાયદા જણાવો। તો પહેલું છે, ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે। 2, ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટમાં પેન કે પેન્સિલથી લખી શકાય છે। 3, ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે। ચોથો પ્રશ્ન, ઘર્ષણના ગેરફાયદા જણાવો। તો જવાબ છે, ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે। 2, મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે। મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે। પ્રશ્ન 5, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણો આપો। પહેલું છે, થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે। 2, માચીસની દિવાસળીને માચીસની ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઉઠે છે। 3, મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી તેનું જાર ગરમ થાય છે। પ્રશ્ન 6, વસ્તુનો ધારારેખી આકાર એટલે શું? તો કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આવો આકાર ફાયદાકારક છે? તો જવાબ છે, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ વસ્તુના જે આકાર માટે લઘુત્તમ હોય છે તે આકારને વસ્તુનો ધારારેખી આકાર કહે છે। તરલમાં ગતિ કરતી વસ્તુના ધારારેખી આકારને લીધે તેની ઉર્જાનો વ્યય ઘટી જાય છે અને તે વસ્તુ સહેલાઈથી તરલમાં ગતિ કરી શકે છે। પ્રશ્ન 7, પોતાની કાર રસ્તાની વચ્ચોવચ્ચ બંધ થઈ ગઈ હોવાથી પિતા અને તેનો પુત્ર બંને કારને ધક્કો મારી રસ્તાની એક બાજુ લઈ જવાનો પ્રયત્ન કરે છે। કારની સ્થિતિ અવસ્થામાં જ્યારે કારને ધક્કો મારવો પડે છે તેના કરતાં જ્યારે કાર રોલિંગ ગતિની શરૂઆત કરે છે ત્યારબાદ તેને મારવો પડતો ધક્કો ઓછો હોય છે। શા માટે? તો જવાબ છે, પ્રારંભમાં તેમને વધારે બળ લગાડવું પડે છે, કારણ કે કાર સ્થિર છે અને રસ્તા તથા કારના ટાયર વચ્ચે સ્થિર ઘર્ષણ બળ પ્રવર્તતું હોય છે। એકવાર કાર રોલિંગ ગતિ કરવાની શરૂઆત કરે છે તો તેમને માત્ર રોલિંગ ઘર્ષણ બળને સમતોલીને પાર કરે તેટલું જ બળ લગાડવું પડે છે, જે સ્થિર ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે। પ્રશ્ન 7, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। પહેલું કારણ છે, ક્રિકેટ બેટ અને બેડમિન્ટન રમતના રેકેટના હેન્ડલ પર ખરબચડું સ્તર ચડાવવામાં આવે છે। તો જવાબ છે, ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે, આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે માટે। બીજું કારણ, બૂટ ચંપલના તળિયા લાંબા સમયના વપરાશ બાદ ઘસાઈને લપસણા બની જાય છે। તો જવાબ છે, લાંબા સમયના વપરાશ બાદ રસ્તા સાથેના ઘર્ષણને કારણે બૂટ ચંપલના તળિયા ઘસાઈ જવાને લીધે લીસા થઈ જાય છે, પરિણામે સોલ અને ભોંયતળિયા કે જમીન વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે અને તેથી બૂટ ચંપલના તળિયા લપસણા બની જાય છે। ત્રીજું કારણ, કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે બારીક પાવડર છાંટવામાં આવે છે। તો જવાબ છે, કેરમ બોર્ડ પર બારીક અબળકનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે, પરિણામે
કુકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. ચોથું કારણ, વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબ છે જ્યારે વાહન કે સાયકલ ગતિમાં હોય છે ત્યારે તેની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ તેના પૈડાની કોર સાથે સંપર્કમાં હોતા નથી, પણ જ્યારે બ્રેક લગાડવાની જરૂર પડે ત્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે. પરિણામે ઘર્ષણના કારણે પૈડાની ગતિ અવરોધાય છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. પાંચમું કારણ છે ટ્રકના ટાયરો ખાંચાવાળા હોય છે. તો જવાબ છે ટ્રકના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથે ટાયરનું ઘર્ષણ વધુ થવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. પ્રશ્ન 8. જોડકા જોડો વિભાગ A અને વિભાગ B. પહેલું છે ઘર્ષણનું કારણ, તો જવાબ આવશે ડી, સપાટીઓની અનિયમિતતાઓનું જોડણ, તો અહીં લખવાનું ડી. બીજું સ્પ્રિંગ બેલેન્સ, તો જવાબ આવશે એ, બળનું મૂલ્ય માપે, અહીં લખવાનું એ. ત્રીજું ધારારેખી આકાર, તો જવાબ આવશે બી, તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે, અહીં લખવાનું બી. 4 બોર બેરિંગ, તો જવાબ આવશે ઈ, લોટણ ઘર્ષણ, તો એ લખવાનું ઈ. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે જો ઘર્ષણ વધારવાના અને ઘટાડવાના ઉપાયો જણાવો. તો જવાબ છે ઘર્ષણ વધારવાના ઉપાયો. તો પહેલું, બૂટ ચંપલના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે. 2, કાર, ટ્રક અને બુલડોઝર જેવા વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે. 3, વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે છે. 4, કબડ્ડીની રમતમાં ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. 5, કસરત બાદ કસરત કરતી વખતે પોતાના હાથ પર કોઈ બળછટ પદાર્થ લગાવે છે. હવે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. પહેલું છે કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ પર ઝીણો બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે. 2, બારી બારણાના નીચાકરામાં તેલના થોડા ટીપાં નાખવામાં આવે છે. 3, સાયકલ તથા મોટર રિપેર કરનારા કારીગરો વાહનના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે. 4, કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. 5, અમુક મશીનો કે જેમનામાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની ગતિશીલ સલાહ આપવામાં આવે છે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને